મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં અને મજામાં જ હશો. આજના નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને વાગ્યા છે અત્યારે 8:30 અને તારીખ કંઈ ખબર નહીં, હવે તારીખ ઓલી બાજુ છે એટલે ખબર નથી તારીખ. અને હું થઈ ગઈ છું ફ્રી. થોડું ઘણું કામ બાકી છે, બાકી ફ્રી થઈ ગઈ છું. અને મારે જવાનું છે એ કુંભકળો પધરાવે. કળશ નવા ઘરે રહેવા જતા હોય અને જે કળશ પધરાવે એનો અમે તો કુંભકળો કહીએ. તમે શું કહો છો એ કમેન્ટ કરજો. અને મારે જવાનું છે ત્યાં. તો અત્યારે બાયું હવે તૈયાર જ થાય છે, એની હારે હું નીકળીશ હમણાં. અને મોબાઈલ હું ઘરે મૂકી જઈશ એટલે ત્યાંનું શૂટ કાંઈ થશે નહીં, કેમ કે છોકરાઓ સૂતા છે. જો જરૂર પડે તો ફોન કરે એટલે. અને શું ચાલે છે બીજું? હમણાં તો રૂટીન હાલે છે. હું વ્લોગમાં બતાવું કંઈ ખબર પડતી નથી. અને રૂટીનમાં હું કરું, છોકરાઓ રોતા હોય રમાડતા હોય, બસ આટલું જ આખો દિવસમાં રસોઈ બનાવીને ખાવાનું. બીજું કાંઈ નવીન નથી થતું. અને જુનાગઢ ગયા હતા તો વિચાર હતો કે ગિરનાર ભવનાથ તળેટીમાં જઈએ, તમને બધા ત્યાંનું વાતાવરણ ને બધું બતાવીએ. પણ કાંઈ વારો ન આવ્યો, કેમ કે છોકરાઓ, મારા દેરની છોકરી નાની છે હજી, યાંસી, આગળ વ્લોગમાં છે એ વાતુડી. તો એ હોય ધાર્મિક હોય એટલે બધાને થોડીક તબિયત છોકરાઓની બગડી ગઈ હતી એટલે ક્યાંય ગયા નહોતા. એટલે હવે પાછા જાશું ત્યારે બધું એ પણ બતાવશું. અને અહીંયા તો કેસ કાંઈ એવું હોય નહીં ફરવાનું કે આ તે કે ક્યાંય જઈએ કે એ તમને આગળની લાઈફ બતાવીએ કે. અને હાલો હવે બાયું નીકળવાની તૈયારી થાય છે, મારું ધ્યાન ત્યાં જ છે. એટલે હવે હું વાળ બાંધીને જાઉં છું. આજ મેં વાળ ધોયા છે, કાલે ધોવાતા પણ કંઈ વારો આવ્યો નહીં, આજે ધોયા. એટલે હવે અત્યારે વાળ બાંધીને જાઉં, પાછી આવીને પાછી રિટર્ન તમને બતાવું ત્યાં શું શું થયું છે. કહું, બતાવું નહીં, સોરી, કહું કે શું શું થયું છે. બરાબર, હાલો તો આગળ આપણે મળીએ પાછા. હાલો, છોકરાઓ સૂતા છે ને, એ બતાવતી જાઉં તમને. બોલતા નહીં. બેયને સુવાની સ્ટાઈલ એક જ હરખી. બે સૂતા હોય તો ઊંધા જ સૂતા હોય, કાં સાઈડમાં સૂતા હોય તો સાઈડમાં જ સૂતા હોય, એવી રીતે બે સૂતા હોય. અને ધાર્મિક ભાઈનું તમારે નક્કી જ નહીં ક્યાં પૂગે. સારું, હાલ, બાય બાય બાય, જાઉં છું. ખબર બધી પડે છો. હા, હમ ભી કિસી સે કમ નહીં, પણ અમારી મર્યાદા અને અમારી પરંપરા અમને આડી આવી. ધાર્મિક તો હું ખાચો? દાળિયા ખાચો? હે, હું ખાચો દીકુ? કાનું મમ ખાચો? મને દેવું છે? મને આપીશ? હે, મને આપીશ મમ? તારો બોલ દે તો કાનો, બોલ આપો, બોલ. એ નહીં, બોલ આપ. બોલ ને કાંઈ. ફોન કરો, હાલો. યાના, યાનસીને ફોન કરતો. હાલો, હાલો યાના, ક્યારે આવે છો? એમ કર. બોલ બોલ, બોલ બોલ. હાલો. ઓહ, એટલું બર કેમ કરસ? મિત્રો, પૂરી અને શાક બટેકાનું, બાજુમાં મામી આપી ગયા છે મુઠિયા ઢોકળા, શ્રીખંડ, છાશ, એવું બધું ખાવા. બીજું તો કાંઈ નથી, ભાવું ખાવા. અને જો જમવા તો માંડ્યા છે ક્યારના, 2 પૂરી તો ખવાઈ ગઈ. પણ પછી યાદ આવ્યું કે હાલો આપણે વ્યુઅર્સને તો બોલાવીએ પૂરી ખાવા. તો હાલો, હજી છે જ, એટલે એમ કંઈ હાવ ખાઈ નથી લીધું હો.
હજી બાકી જ છે. જો વ્હાઈટ તો ઢોકળાનો ભૈરોસ બહુ મસ્ત ઢોકળા છે. હાલો ખાવા, પોચા પોચા મસ્ત છે. ક્રિસ્પી ક્રિસ્પી નથી, મસ્ત છે પોચા. તો હાલો બધાય જમવા. અને જો હવે ધાર્મિક ભાઈ પાછળ કામ કરવા માંડે. ધાર્મિક કામ કરે છો ને બા? શું કરે છે? અને ધાર્મિક ને છે ને આજ કાન વીંધો. ગામમાં ગયા ને અમે, હું લેતી જ ગઈ હતી, દાણો તો પડ્યો તો. શિયાળો એવો જ ને તો કાન વીંધી નાખું એટલે શિયાળામાં રૂજાઈ જાય, બીજું કંઈ નહીં. જરાક વાર એ કર્યું તા તો કાન વીંધાઈ ગયો. હા, સોની પાસે ચોકલેટ હતી, ચોકલેટ દીધી, ખોઈલી અને એક બટકું મૂક્યું ને મોઢામાં, તા ઓલે વીંધું તો એમને મોઢો લારું પડી રહી. તા તો પાછળ આકડે દેવાઈ ગયો, થઈ ગયો. હજી તો કાંઈ છે નહીં. અને બધા પહેલાંથી કહેતા, નાનીમાં હતા ને તો નાકનો દાણો નાકમાં વીંધો હોય કે કાન વીંધા હોય કે ગમે હોય ને એમ કહેતા. સવાર ઉઠીને વાસી થૂક મૂકવાનું એટલે રૂજાઈ જાય એમ. એટલે કાલથી ધાર્મિક ભાઈને ચાલુ વાસી થૂક મૂકશું એટલે રૂજાઈ જાય, કંઈ થાય નહીં એમ. જો અને સુર જમવા તો બોલાય બધાને. શ્રીખંડ કેશોદનું શ્રીખંડ કા? કેશોદનું અમારું આરાધનાનું શ્રીખંડ જોરદાર, ક્યાંય ન આવે કાંઈ. આરાધનાનું શ્રીખંડ, આરાધનાનું દહીં. આરાધનાની એડવર્ટાઈઝ નથી કરતા પણ અમને તો ભાવે એટલે કંઈ. હા, બહુ મસ્ત છે. અને હવે નિરાતે કામ કરશું. ધર્મભાઈ ભૂવે 12 વાગ્યા, 12 વાગ્યા લગનનું કંઈ કામ તો હોય ને. આગળ નિરાતે કામ કરશું ને બેસશું ને તોય ટાઈમ નથી જાતો. अब तो गाम में गया ने बाकी 8:30 થાય ને તો નવરા થઈ જાય, પછી બાર કેમ વગાડવા વિચાર આવે. કોઈ વાતે બાર નથી વાગતા. એટલે હવે તો હે ને ગમે એમ કરીને જમવાનું મોડું કરી નાખું. જેમાં પહેલા ટાઈમ વયો જાય, જેમાં પછી ટાઈમ ન જાય. બેહવું મોબાઈલમાં કે પછી આખો દી જોઈ રાખે તો નેટ પતી જાય. એટલે તો મોબાઈલ કેટલોક જોવો, બેહવું વાતું કરવી, શું કરવું આખો દી એમ વિચાર આવે. હું તો કઈ કેમ વિચાર કરતી હોય, બાયું કામ કાઢા આવતા હોય ને, ચા પોતા વાસણ બધું, એ બાયુનો ટાઈમ કેમ જતો હોય છે. હા, આપણે તો બધું ઘરનું કામ હોય ને તો નવરા હાવ ગદના હાવ કંટાળો આવે કામ. પણ એક જતા એમ થાય પહેલેથી કામ કરેલું છે ને હોય ને એને નવરું રહી એટલે કંટાળો આવે એમ. ઓલાવે તો પહેલેથી કામ ન કર્યું એટલે એને એ રીતની હેબિટ હોય. કા એક તો હશે જ ને, આપણને કેમ ખબર, આપણે હવે રહ્યા નથી, એવા કોઈ કામવાળા આવતા નથી. આવે તો એ જોયું જાય. અને જમતી જાઉં છું, તમારી વાત કરતી જાઉં છું. હા, ધાર્મિક ભાઈ જો બાવ ક્યાં છે? બાવ ક્યાં છે? ન્યા છે. અને તું નીચે બેસી જાઓ, પડી જાય, પપ થઈ જાય. હાલો નીચે બેસી જાઓ, બસ ડાયા થઈ જવાનું. હા, ચાંદા મામા ક્યાં છે? ચાંદા મામા ક્યાં છે? ક્યાં છે ચાંદા મામા? બાવ છે ન્યા, ચાંદા મામા નથી. વિડિયોની લાસ્ટમાં તમને ધમાનું કાન દેખાડવું પડશે. તમારું કાન દેખાડશું, પણ એ રમતો હશે ને ત્યારે છાનું મૂનું છે ને એનું શૂટિંગ લઈ લઉં. એટલે બાકી તો અત્યારે તો એને ધૂનમાં છે. શૂટિંગની ફોન ઉતારે એટલે આડોળું થાય ને તો ઓલું ન થાય કે દેખાઈ જાય. ફોટો લઈ લઉં. અને એના જો બાની કેસર ચડી ગઈ, પડી જાય બીજા. બસ બેસી જવાનું અને શીશો ખાઈ જાય. હાલે મમ્મ ખાઈ જા ને દેખો. હાલો ભૂ પીવું, હાલે અહીં છાશ આપો. દે તો છાશ.
છાશ પીવા બોગરાની છાશ કાંઈ ન પટે બોગરાની ઘોરવાની છે તો લીધેલી છે પણ છે બોગરામાં ગામડા જેવી ફીલ આવે ફિલિંગ ગામડા જેવી આવે બોગરામાં છાશ પીતા હોય ને પણ છે લીધેલી તો કાંઈ શું સારું હાલો તો હવે નિરાતે જમીન પછી મળીએ બ્લોગનું એન્ડિંગ કરશું ત્યારે થોડીક વાર વાત કરશું બહાર આજે તો શું ધમુ રમતો હશે ને ત્યારે થોડીક વાર બ્લોગ ઉતારશું બહારનું વાતાવરણ તમારે કેવી ઠંડી પડવા માંડી તો કહેજો બધાય કા કમેન્ટ કરીને અમારે ફૂલ ઠંડી પડવા માંડી બહાર અત્યારે હમણાં બધાય જેન્ટ્સ બેસે ને ઓટે બધાય ઓઢી ઓઢીને બેસી જાય કાકોક સ્વેટર લઈને બેસે ને કાકોક સાલ લઈને બેસે ને કાકોક સ્વેટર લઈને બેસે તમાભાઈ કાંઈ ઓઢે નહીં ટોપી પહેરે નહીં ટોપી પહેરાવી એટલે ક્યાં જાય રોવે મમ્મી જીએસટી એટલે શું ખબર ગોદડું સ્વેટર ને ટોપી એટલે જીએસટી જીએસટી બધાને જીએસટી તો જીવનમાં જરૂરી એમ જીવન જરૂરી જીએસટી સુર જાતો ભાઈ ખુરશી લઈને પાણી